ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષની બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે આવીને કહ્યું કે ભૂત આવ્યું અને એ કહીને રડવા લાગી। ત્યારે દાદીએ તપાસ કરતા વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે। પોલીસે બાળકીના મામા સહિત 4 શખ્સોની આશંકાના આધારે અટકાયતમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે। 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમે રાત્રિના અંધકારમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે। ઘટના સામે આવી છે, જેમાં 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। ગાંધીનગરમાં એક નરાધમે રાત્રિના અંધારાના તકનો લાભ લઈને એક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના ઘટી છે। દુષ્કર્મ કર્યું છે એ બાદ પોલીસે આ 4 શખ્સોની શંકાના આધારે અટકાયત લીધી છે। 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે। રાત્રિના અંધકારનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું છે। પોલીસે વધુ પૂછપરછ માટે 4 શખ્સોને અટકાયતમાં લીધા છે અને ગુનો નોંધવામાં આવ્યો છે। ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે અમાનવીય હરકત સામે આવી છે, જેમાં નરાધમોએ અંધારાનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। પોલીસે 4 લોકોને હાલ અટકાયતમાં લીધા છે, તેમની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। બાળકીને હોસ્પિટલમાં લઈ જવાતા તપાસ દરમિયાન દુષ્કર્મ કર્યા હોવાની પુષ્ટિ સામે આવી છે। 5 વર્ષની બાળકીને એક નરાધમે અંધારાનો તકનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું। ગાંધીનગરની એફએસએલની ટીમ પણ શખ્સોની પૂછપરછ શરૂ કરી હતી। રાત્રિના અંધારાનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે મામા સહિત 4 લોકોની અટકાયત લીધી છે। ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને એના પાપે ભાજપાની સતત લાપરવાહી અને સરકારની લાપરવાહી, પોલીસ તંત્રની લાપરવાહી અને બીજી બાજુ અસામરિક તત્વો બેકાબુ, એના કારણે માસૂમ દીકરીઓ પીખાઈ રહી છે। જે રીતે ગુજરાતમાં જસદણની અંદર ઘટના બની, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ અને નિર્ભયા કાંડ જેમાં આપણને યાદ કરાવે એવી કાજુ કંપાવી દેવી ઘટના, એ જ રીતે ગાંધીનગરની અંદરની ઘટના, માસૂમ દીકરી સાથે જે ઘટના બની, આપણને શું કઈ તરફ આજ જઈ રહ્યું છે સમાજ, ગાંધી સદાનું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે? ત્યાં તો હજી એક વાત પૂરી થાય, બીજી થાય, ત્યાં તો ત્રીજી દીકરી સાથે ભાવનગરની અંદર દુર્ઘટના સામે આવે છે, આપણી સામે દુષ્કર્મની ઘટના આવે।